યાદ રાજ માય જતા રે ખોડલમાં તમારે
અરે મહારાજ અત્યારે અમને રાજ દરબારમાં બોલાવવાના પ્રયોજન પ્રયોજન તો એ જ છે પ્રધાનજી કે ઘણો સમય થઈ ગયો છે આપણે નગર સત્સા કરવા નથી ગયા તો ચાલો આપણે આ નગર સત્સા કરવા જઈએ બહુ સરસ યાદે રાજાને પદ અને નિશાનમાં પણ વીજળી થઈ રહી છે તો ભાઈને ખબર નહીં હોય વાવણી કરવા જવાનું છે તો સાથ કેમ બોલાવો આજે સગનભાઈ બોલાવે સગનભાઈ આવો જોરે આજે સગનભાઈ બોલાવે સગનભાઈ આવો જોરે ના વડે મેળવ્યા વરસી રહ્યા છે અને નિશાળમાં પણ વીજળી થઈ રહી છે આપણે વાવણી કરવા નથી જવું આવું છે ને ચાલો તો એ વાવણી કરવા હાલા વાવણી કરવા પ્રધાનજી જી મહારાજ ખેડૂત ભાઈઓ કઈ સારા કામે જાય એવું લાગે છે તો આપને ભાડે અને ઓલું છોડીને શા માટે ઉભા તમે તપાસ કરો બહુ સરસ એવું ફરીને કે અમે ઉભા છે તો ભાઈ એવું ફરીને કે અમે ઉભા રે સામે નહીં લાગે કે ઓલા પર સામે નહીં લાગે કે ઓલા રામ રામ કે લાકડી તમારી માથે ખેડૂત ભાઈ રામ રામ કે લાકડી તમારી માથે એ ગોપરિયા બાત કે ઓલા પર ગોપરિયા બાત કે ઓલા ગોપરિયા બાત તમારે માથે ખેડૂત ભાઈ ગોપરિયા બાત તમારે માથે ઓણી ના લાગે ઓલા પર ઓણી ના લાગે ઓલા ઓણીને દંડવા તમારી સાથે ખેડૂત ભાઈ ઓણીને દંડવા તમારી સાથે અરે ખેડૂત ભાઈઓ તમારી પાસે બધી વસ્તુ હોવા છતાં જૂઠું શા માટે બોલો છો અરે આપણા મારવાને સાસુ કહેતી રીત નહીં બહુ સરસ અરે મહારાજા ખેડૂત લોકોનું કેવું એમ છે કે આપણા મહારાજાને સાચું સત્ય કહેવામાં રીસ તો નહીં ચડે ને અરે પ્રધાનજી સાસુ અને સત્ય કહેવામાં કદાપી રીસ હોતી જ નથી અને જો ખેડૂત ભાઈઓ સાસુ અને સત્ય ન બોલે તો શિવશંકર ભોળાનાથના સોગંદીઓ અને સત્ય બનાવો બહુ સરસ અરે ખેડૂત ભાઈઓ સાચું અને સત્ય કહેવામાં કદી રીસ હોતી નથી જો તમે સત્ય ન કહો તો તમને શિવશંકર ભોળાનાથના સોગંદ છે આજે પોકરણ ઘટના રાજા યજમન વંશિયા કહેવાય મના સુગનો દેતો પોકરણ ઘટના રાજા યજમન વંશિયા કહેવાય
ખેડૂત ભાઈઓ આપણા મહારાજાથી પેટના વાંઝા છે. જો એમના શુકન લઈને અમે વાવણી વાવવા જઈએ તો અમારા બિયારણ પણ ખોટા પડે. બહુ સારું અરે મહારાજા ખેડૂત લોકોનું કેવું એમ છે કે આપણા મહારાજા છે તે પેટના વાંઝા છે તેમના શુકન લઈ અને અમે વાવણી કરવા જઈએ તો અમારા બિયારણ પણ ખોટા પડે. અરે પ્રધાનજી, એ મહારાજા લાશા લક્ષ્મી અને સગુણા ત્રણ મારા દીકરી છે તો વાંધિયા કઈ રીતે કહેવાય? બહુ સારું અરે ખેડૂત ભાઈઓ આપણા મહારાજાને લાચા લક્ષ્મી અને સગુણા ત્રણ નામની દીકરી હોવા છતાં વાંધિયા કઈ રીતે કહેવાય? તમારી દીકરી સકલનો મારો પવન આવે ને આવે. તમારે દીકરી સકલનો કોટો બાપુ આવે ને આવે. અરે પ્રધાનજી, દીકરી છે તો પારકા ઘરની હાથ છે. આજે પૌણાઓ તો કાલ પોતાને ચારે ચાલી જાય. પાછળથી એકાદ પુત્ર હોય તો આ રાજ ચલાવે, નકર આ રાજનીતિ થાળા જાય. બહુ સારું અરે મહારાજા ખેડૂત લોકોનું કેવું એમ છે કે દીકરી છે કે પારકા ઘરની હાથ છે. આજે પરણાવીએ તો કાલે પોતાને સાસરે ચાલી જાય. પાછળથી બાડો બોગડો લૂલો લંગડો એકાદ પુત્ર હોય તો આ રાજનો વારસદાર થાય, નકર એક દિના સમયે આ રાજને તાળા દેવા. અરે પ્રધાનજી, ખેડૂત ભાઈઓની વાત પણ કેવી સત્ય છે. આજે તેમને જો અવળા સુકન થયા હોય તો કાલે સવારે ઈ સવળા સુકન લઈ અને પોતાના ખેતરમાં વાવણી કરવા જાય. બહુ સારું અરે ખેડૂત ભાઈઓ આજે તમારે અવળા સુકન થયા હોય તો કાલે સવારે સવળા સુકન લઈ અને વાવણી કરવા જાય. સુકન દેવા આલા ખેડૂત વાય, સુકન લેવા આલા. અરે પ્રધાનજી, એ મહારાજા એટલું હાલવા છતાં નગર ચર્ચા કરતા કરતા એટલું જાણવા મળ્યું તો ચાલો આપણે જરાક આગળ વધીએ. બહુ સારું એ આજે રાજાને પરદાના બને ચાલ્યા રે. હે જાવા નગરી મોજાય, રાજાને પરદાના બને ચાલ્યા રે. મુરેર બારી રે પોપડનો ગરબા. એ માનો ઢોલ વાજાયો રે રેતી નારણમાં. એ ઢાકર ભરોસે લલકારીએ રે બારી રે પોપડનો ગરબા. આ ગાવું બે ત્રણ ચાર દિવસથી દર્શન ભૂખ્યું બાંધી છે. આ ગગાને ખબર નહીં પડતી હોય સાર ગગાને બોલાવો અને તેને ગાયું સારવાનું. હે આજે ગગાને બોલાવે ગગલા આવશે. હે આજે ગગલા બોલાવે દીકરો આવીયો રે. આવજે ગાયો ના ગોવાર ગગા રે બોલાવે ગગલા આવજે. હે આવ્યો ગાયો નો ગોવાર ગગા બોલાવે દીકરો આવ્યો કાકા. જય ઠાકર કાકા. જય ઠાકર બેટા. ક્યાં ગયો તું? ક્યાં મેકલો તો? તું હતો ત્યાં? મેકલો તો ક્યાં? મેં તને હાથની વાડીએ મેકલો તો. તો વાડીએ જોતો. વાડીએ તો આવ્યો તો, તું હતો તો નહીં. દાડિયા નતો જો. ઈ તો મને ખબર છે, મેં કઈ તને ગાડીએ નતો મેકલો, વાડીએ જ મેકલો તો. તો વાડીએ ગયો હતો. તો બધા હું વાડીએ આવ્યો તો તું ના કેમ નતો? હું દડે બેડરૂમમાં ગયો હતો. હે?
એટલે તું ઘડી કે હું વાડીએ જોતો ઘડી કે બે ગેડા રમવા જાવ તું જોતો કા ઈ તો કે હું લોકી જોડે રમવા ગયો હતો. લોકી ગેડા રમવાની તારી ઉંમર છે તારે બેટા તો કોને ઉંમર તમારી છે? અરે અમારી ઉંમર વઈ ગઈ બેટા ઈ તો વહી ગઈ. તો તારે શું કરવાનું છે હવે શું કરવાનું હોય? રમવાનું હોય. રમવાની ઉંમર નથી ગાયું સારવા જા ગાયું કાવડી સારવા નહીં જાવ રત કાવડી સારવા નહીં જાવ. કામના છોકરા વેણલા બોલે કાળીઓ કે બોલાવે. બેટા ઈ તો હોય ઈ હો આમાં ક્યાં હું કાળીઓ દેખાઉં? કાળિયો છો તો કાળિયો જ કે ને એમાં હું તારું પેલું છે તમે કાળિયા છો, કાળિયો ન. ઈ તો બેટા લોહીમાં ફેરો હોય એના બાપમાં ફેરો હોય ને હશે, જાવ. તો હું તારા ગાવડી સરવા સજ જાઉં એમ અરે ગાવડી સર્વ તમારે જવું હોય તો ભાઈ નહીં. તારા આપણ બોલાવું એના પણ બોલાવો. એ આજે રતનો બોલાવે મોટા ભાઈ આવજો રે આજે રતનો બોલાવે મોટા ભાઈ આવ્યા રે આવજો ગાયો મારે બોલાવે રતનભાઈ બોલાવે મોટા ભાઈ આવજો રે આવ્યા ગાયો ના બોલા અરે રતનો બોલાવે મોટા ભાઈ આવ્યા રે જય ઠાકર મોટા આવો આપા, આવો આવો આવો. ભાઈ તારો છોકરો વીગડ્યો હું જેવું પૂછતે ને હું વાંધો હું જેવું કાકા મારે છે. હે માર છોકરો ને અરે કોઈ ત્યાં મેં કાપલી ન રેડી કોઈ છે ને બોલ કાકા ના પણ નથી માર્યો આ જો આમ જરાક તું આઈ પર ભાવ બોલો કેમ છે જો આપા ઈ મારે હો. હા. વા કોને ભાઈ હું છું તારો છોકરા પૂછ તો હું છું એને અમને જો નંબર એમાં તો ઓછો થઈ જાય. મારી માયા કે હું છું ભાઈ વાત કરો ને ભાઈ મને તારા કાકાને પૂછ ભાઈ હું જ બડા કાકા પૂછો ને એને બીજી કાકી લાવી. હે એટલે મારે ને લાવી તારો છોકરો એમ કહે છે મારે વહુ લાવી હે નાઈ તારો કાકો વાંઢો છે માંડો તો કાલે કાકા ઉભા રહ્યો. બટા હજી હું વાંઢો મારા કાકાને 100 વાર પવડાવ્યો, 7 વાર ગગરાવ્યો ને હજી એને કાકી લાવી. લાવી તો પડશે જ પડી બટા ઘર આપણું કઈ સંસારમાં કા આમને થોડું રેડું આ રેડું મારી આમ જોવો આમના વયો જાય. તો કાકા બટા તારી પેલા હું ઉયો દે તું જા તો લીધ પવણાઈ દેવું હોય હું ને. એ કામ કે તારી લઈ કોણ હતી જો બડા તું ગાવે સવાજા જાણા કે ક્યાં જવું આના દેનો દાડીએ જવું એમ ના કહેતા. હા ના બટા દાડિયા દી લાવી આનો બોલો બોલો. બટા અત્યારે ચૈત્ર મહિનો હાલે આ મહિનામાં ન હોય આવતા મહિનામાં પાક્કો તારા આણા કેડી આવશું કાઈ વાંધો નહીં આપણે આમ જો આવતા બટા અત્યારમાં મારા ભાઈ બટા અત્યારે બધા માતાજીને લાપસી કરવા જતો હોય તો કોણ નીકળું એમ કે મને હારવાર મારી લાપસી કરી નાખો ને એમ કે. લાપસી બટા તારી પેલા ખાઈ નથી તને ભાવણાઈ દીધો હવે તારી લાપસી નો ખાવાનું ભાઈ બટા મારી વહુ ના આના તેડી આવો બીજી કાઈ વાત ના. ભાદરવો સોમાં હું જદુ આવે ભલે આવે. અરે મોટા ભાઈ બોલ ભાઈ આ ગગોઈ એમ સમજશે નહીં ચાલો આપણે આણા ક્યાં જાવ? આણા તેડવા જાવ બટા તારો તો એક કામ કરો હા. જાવ છો હા તો મારા હારાનું ઘર છે લદી વાલે. હા મારા બાપને કાંઈ ખબર પડતી નથી. ગમે ના હા ને ભાઈ તું હવે આમ જવા દે અમે આગળ આણા તેડી મળી જાઓ ને. હા ક્યાં જાઓ? આણા તેડી જાઓ આપા. હા બેટા તું કાઉ લઈને જા આગળ આગળ તરત પાછા આવી જા. તરત પાછા ના આવવાનું, આણા તેડી ના આવવાનું. અરે આણા તેડી રાખજો તો હું જાઉં. આપા કેરોસીનનો બાટલો લેતો જાઓ. કેરોસીનનો બાટલો તારા હારા ગીરા બે પેટ્રોલ પંપના ટાંકા છે કેરોસીનનો બાટલો આધાર ગેસના બાટલા મળતા ન. ગેસના બાટલા ઈ તો યુદ્ધ શરૂ છે ને એટલે મળતા તું જવા દે અમે બધું લેતા જાવ એ હાલો આવજો આપા. એ આંડલા તેરવા હાડા બાડી ભાઈ આંડલા તેરવા હાડા રે એ સમાતે મળ્યા યદ મળ રાજા સુકનાય વડા થાયા રે અરે પ્રધાનજી જી મહારાજા રબારી
રબારી ભાઈઓ કઈ સારા કામે જાય હોય એવું લાગે છે, તો માટે આપને જોઈને અવળે ફરીને ઊભા છે તેમની તપાસ કરો. બહુ સારું. અવળું ફરીને કેમ ઊભા રબારી ભાઈ, અવળું ફરીને કેમ ઊભા રે? લાંબી લાંબી લાકડી ઘેર ભૂલાયેલા વરદાન, લાંબી લાંબી લાકડી ઘેર ભૂલા રે. લાંબી લાંબી લાકડી તમારી પાસે રબારી ભાઈ, લાંબી લાંબી લાકડી તમારી પાસે. એ આનલાની બેક ઘેર ભૂલાયેલા વરદાન, આનલાની બેક ઘેર ભૂલા રે. આણંદની બેગ તમારે માથે રબારી ભાઈ, આણંદની બેગ તમારે માથે. અરે રબારી ભાઈ, તમારી પાસે બધી વસ્તુ હોવા છતાં જુદી શા માટે બોલો છો? અરે પ્રધાનજી, એ રબારી ભાઈઓ આપણા મહારાજને સત્ય કહેવામાં કદાચ તો રીત તો નહીં ચડે ને? બહુ સારું. અરે મહારાજા, રબારી લોકોનું કહેવું એમ છે કે આપણા મહારાજાને સાચું અને સત્ય કહેવામાં રીત તો નહીં ચડે ને. સાસુ અને સત્ય કહેવામાં કદાપી રીત હોતી જ નથી. અરે પ્રધાનજી, સાસુ અને સત્ય કહેવામાં કદાપી રીત હોતી જ નથી. અને જો રબારી ભાઈઓ સાસુ અને સત્ય ન કહે તો એને ઠાકર ભગવાનના સોગંદીઓ અને સત્ય મનાવવું. બહુ સારું. અરે રબારી ભાઈઓ, સાસુ અને સત્ય કહેવામાં કદી રીત હોતી નથી, પણ જો તમે સત્ય ન કહો તો તમને ઠાકર ભગવાનના સોગંદ છે. અરે પ્રધાનજી, આપણા મહારાજા છે એ આપણા પેટના વાંજ્ય છે. એના સુપર લઈને જો અમે આણા વાળવા જઈએ તો અમારો બધો ભવ વાંજ્યો છે. બહુ સારું. અરે મહારાજા, રબારી લોકોનું કહેવું એમ છે કે આપણા મહારાજા છે તે પેટના વાંજ્યા છે. તેમના સુકન લઈ અને અમે અમારા ગુગાના હોના આણા તેડવા જઈએ તો અમારા ગુગાના ભવ વાંજ્યો છે. અરે પ્રધાનજી, લાસા, લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી છે, તો વાંધિયા કઈ રીતે કહેવાય? બહુ સરસ. અરે રબારી ભાઈઓ, આપણા મહારાજાને લાસા, લક્ષ્મી અને સગુણા ત્રણ નામની દીકરી હોવા છતાં વાંધિયા કઈ રીતે કહેવાય? અરે પ્રધાનજી, તમે પણ સાંભળો. દીકરી છે ને તે બારકા ઘરની હાથ કહેવાય. આજે પરણાવો ને તો કાલ પોતપોતાના સાસરે ચલે છે. પાછળથી વાડો બોડો લૂલો લંગડો પુત્ર હોય ને તો આ રાતનો વારસદાર થાય તો આ રાતની એક દિવસનો સમય તાળા દેવો. બહુ સરસ. અરે મહારાજા, રબારી લોકોનું કહેવું એમ છે કે દીકરી છે તે પારકા ઘરને હાથ છે. આજે પરણાવીએ તો કાલે પોતપોતાને સાસરે ચાલી જાય. પાછળથી વાડો બોગડો લૂલો લંગડો એકાદ પુત્ર હોય તો આ રાજનો વારસદાર થાય, નકર એક દિના સમયે આ રાજને તાળા દેવા દે. અરે પ્રધાનજી, રબારી ભાઈઓને જે વાત કેવી પણ સત્ય છે. આજે જો એને અવળા સુકન ગયા હોય તો કાલે સવારે સવળા સુકન લઈ અને ગગાના વહુના આણા તેડવા જાય. બહુ સરસ. અરે રબારી ભાઈઓ, આજે તમારે અવળા સુકન થયા હોય તો કાલે સવારે સવળા સુકન લે અને તમે તમારા ગગાના વહુના આણા તેડવા જાય. બહુ સરસ. એ સુકાન લેવા હજાર વારી ભાઈ, સુકાન લેવા હાલા રે. અરે પ્રધાનજી, એ મહારાજા, એટલું હાલવા છતાં આપણે ઘણું જાણવા, નગર ચર્ચા કરતા ઘણું જાણવા મળ્યું છે. ચાલો હવે આપણે આગળ નથી જવું, આપણે રાજ તરફ પાછા ફરીએ. બહુ સારું. એ આજે રાજાને પરદાના બને ચાલ્યા રે. એ જાવા નગરે મોજા, એ રાજાને પરદાના બને ચાલ્યા રે. અરે પ્રધાનજી, એ મહારાજા, રાજમહેલમાં તમારા માતુશ્રીને બોલાવો. બહુ સરસ. હે આજે પરદાન બોલાવે માતાજી આવજો રે. હે આવજો રાજાને દરબાર, પરદાન બોલાવે માતાજી આવજો રે. આજે પરદાન
હા પ્રધાનજી અત્યારે અમને બોલાવવાના શું કરજો અમારા મહારાજા બોલાવે છે. હે આજે સતી રે આવીને સ્વામીના શરણે નમે.
આપણે લાસા, લક્ષ્મી અને સગુણા નામની ત્રણ દીકરી છે તો વાંધિયા કેવી રીતે કહેવાય? અરે સતી, દીકરી તો પારકા ઘરની આશ છે. આજે પ્રણાવશું તો કાલે પોતપોતાના સાસરે ચાલી જશે. પાછળથી જો બાડો બોબડો લોલો લંગડો એકાદ પુત્ર હોય તો આ રાજનો વારસદાર બને, નહીતર એક દિને સમય આ રાજને તાળા દેવામાં આવે. સતી, બોલ સંસાર. સતી, તમે મને રજા આપો. વનમાં જઈ અને મારા કાયાના કલ્યાણ કરવા છે, માટે મને વનમાં જવાની રજા આપો. સતી, હા સ્વામિનાથ, તમારે વનમાં જવું હોય તો મારી કોઈ ના નથી. કોણ કે આપણી દીકરી સગુણા અત્યારે 16 વર્ષની ઉંમર લાગ થઈ ગઈ છે તો એના લગ્ન પસંદ કરે પછી રાજી ખુશી થઈ જાય. બહુ સારું. આજે રાજા રે બોલાવે પરધાનિયા આવજો રે. આજે રાજા રે બોલાવે પરધાનિયા આવ્યા રે. આવજો રાજની દરબાર. રાજા રે બોલાવે પરધાનિયા આવજો રે. કલ્યાણ થાવ પ્રધાન. અત્યારે મહારાજા અમને બોલાવવાના પ્રયોજન. અરે પ્રધાનજી, આપને બોલાવવાનો તો એ જ પ્રયોજન, કારણ કે મારી દીકરી સગુણા આજે 16 વર્ષની ઉંમર લાયક થઈ રહ્યા છે, તો આપણા રાજમહેલમાંથી સારા ગોરદેવને બોલાવો. બહુ સરસ. હે આજે પરધાન બોલાવે ગોરદેવ આવજો રે. આજે પરધાન બોલાવે ગોરદેવ આવ્યા રે. આવજો રાજાને દરબાર. પરધાન બોલાવે ગોરદેવ આવજો રે. આવ્યા રાજને દરબાર. પરધાન બોલાવે ગોરદેવ આવ્યા રે. અરે ગોરદેવની પ્રણામ. કલ્યાણ થાવ રાજા. હા મહારાજા, અત્યારે અમને બોલાવવાના છે, આ કામ પડ્યા છે. અરે ગોરદેવ, આપને બોલાવવાના તો એ જ કામ પડ્યા છે. મારી દીકરી સગુણા આજે 16 વર્ષની ઉંમર લાયક થઈ રહી છે, કે તેમના લીલુડા શરીફો લઈ અને તમારે દેશ વિદેશ જવાનું છે, તે માટે બોલાવ્યા છે. બહુ સારું મહારાજા, તો લાવો લીલોડા શ્રીફળ અને સાકરના પડા. અરે પ્રધાનજી, જી મહારાજા. ગોરદેવને લીલુડા શ્રીફળ અને સાકરના પડા આપો. બહુ સરસ. યો ગોરદેવ, આ લીલુડા શ્રીફળ અને સાકરના પડા. બહુ સારું. હે ગોરદેવ, લીલુડા શ્રીફળ અને સાકરના પડા લઈને તમે જાઓ છો, પણ જાતા જાતા મારી એક વાત સાંભળતા જાઓ. કહો રાજા, કહો. દેશ જાજો, પરદેશ જાજો, પણ એક પિંગલગઢ નો જતા, કારણ કે પિંગલગઢના પટિયાર રાજા હારે મારે 20 વર્ષના વેર ચાલાવવા માટે, એ માટે તમે પિંગલગઢ ન જતા. બહુ સારું મહારાજા, પણ તમે પણ એક મારી વાત સાંભળો. જ્યાં હું બેન સગુણાના શ્રીફળ જઈને આવું એ તમારે માન્ય રાખવું પડશે. અરે બહુ સારું. હે આજે પુકણ ઘટતી ગોરદેવ ચાલિયા રે. હે રાવારજને દરબાર. પુકણ ઘટતી ગોરદેવ ચાલિયા રે.
રાજા તમારું સમરણ કરે આજે સરસ્વતી માતા તમારા સમરણ કરે લડે લડે લાગો તમને પાય સરસ્વતી માતા તમારા સમરણ કરે આજે રે રે તારી આંખે તમારે પ્રેરા એ હાથમાં ચિરોઈ તલવાર કે રે રે તારી આંખે તમારે પ્રેરા આજે કોણ આપે હું પિંગલ ઘટનો રાજા વીર પગુલર હોઈ મારા નામ કોણ કે હું પિંગલ ઘટનો રાજા વીર આજે પરદાન મીનની તમાર સુની રે લાગે સુના લાગે રાજાને દરબાર પરદાન મીનની તમાર સુની રે લાગે આજે રાજા રે બોલાવે પરદાન આવજો રે આજે રાજા રે બોલાવે પરદાન આવ્યા રે આવજો રાજાને દરબાર રાજા રે બોલાવે પરદાન આવજો રે આવ્યા રાજા દરબાર રાજા રે બોલાવે પરદાન આવી અરે મારાને પ્રણામ કલ્યાણ થાઓ ભગવાન અત્યારે અમને બોલાવવાનું શું કારણ અરે પ્રધાનજી એ મહારાજ મારી રજા સિવાય રાજ દરબારની અંદર ચાકલું પણ ન ફરકવું જોઈએ ચાકલું પણ ન ફરકવા દો પ્રધાનજી એ મહારાજ અત્યારે મારો પુત્ર પ્રતાપ 20 વર્ષનો ઉંમર લાયક થઈ રહ્યો છે તો પાછલા દરવાજે શું કકડાટ થયો છે તમે તપાસ કરો ઓ સારું અરે ગોરદેવ આવતા જણાય છે હે આજે પોકળ ગગતી ગણદેવ આવ્યા રે હે આવ્યા જને પરને પોકળ ગગતી ગણદેવ આવ્યા રે તો આવ્યો પણ હવે આ કાંઈક રજવાડા જેવું લાગે વાયા હું શું કે આ કેવું નગર છે એ જવાન બોલો આમના આ કયું નગર છે નગર કયું છે મને નથી ખબર બોલો તમાર કામ હું થી ઈ કોને મારે તો કામ હોય ને પણ પૂછી તો જો આ કયું નગર કહેવાય એમ તમારું કામ હોય કોને મારે કામ છે મારે રાજાને મળવું છે રાજા હોય પિંગલગઢ નગરી છે પિંગલગઢ નગરી હા. તો
તો તમારા મહારાજાને પૂછો કે પોરબંદરથી ભૂદેવ આવ્યા છે તો મળવા માંગે છે. પૂછી દો. અરે મહારાજ, કોઈ ભૂદેવ મળવા માંગે છે. પ્રધાનજી તેમને આવવા દો. બહુ સારું. ઓય આવો. અરે પિંગલગઢના રાજા પઢિયાર ગોરદેવને નમન. કલ્યાણ થવો રાજા. અરે ગોરદેવ, અત્યારે તમે શું કામે અને શું કાજે અમારા રાજ દરબારની અંદર આવ્યા છો? હા મહારાજા, પોરબંદરથી આવું છું અને અહીંયા સુધી આવ્યો છું. અમારા મહારાજા કોણ કે અજમલ રાજા, એમની દીકરી સગુણા, એમના ટકો અને શ્રીફળ લઈને આવ્યો છું. અરે ગોરદેવ, તમે શું બોલો છો તે તો તમને ખબર છે નહીં. પોકરણગઢના રાજા અજમલ તેમની સાથે મારે 20 વર્ષથી વેર ચાલ્યા આવે છે. તો માટે પ્રધાનજી એ મહારાજ, ગોરદેવને ધક્કા મારીને રાજ દરબારની બહાર કાઢો. બહુ સારું. હાલો ગણ. કેમ એટલા બધા દાવાને કીધું દાવજો. એટલા બધા ખાટા છે તારા રાજા? અરે બહુ ખાટા છે. તમારા મહારાજાને કોલ આવીને કે અજમલ રાજાના દીકરી સગુણા એમનું શ્રીફળ લઈને આવ્યા છે ગોરદેવ. જો એ નહીં સ્વીકારે તો ગોરદેવ અહીંયા બ્રહ્મહત્યા લાગશે અને આખી પિંગલગઢ નગરીને પાપ લાગશે. તારા રાજાને કે હાચું? હા આમ તમ તાર બોલ. હા પણ તારા રાજાને કહેતો ખરો કે તમે પણ પેલા જાવ તો ખરા. પેલા નો જવાય ને કે બાપ અમને ન લાગે. તમે કે તો વયો જાવ તું તારે અને નગર અહીંયા બ્રહ્મહત્યા લેવાની છે હો મારે. પૂછી દો તું. પૂછી દો તો. અરે મહારાજ, ગોરદેવ કાળો કકળાટ કરે છે અને બ્રહ્મ હત્યાનું પાપ લાગતી એવી આપને ધમકી પણ મારે છે. અરે પ્રધાનજી, ગોર મહારાજને બોલાવો રાજ દરબારની અંદર. હાલો, કામ થઈ ગયું. થઈ ગયું કામ? તો બોલાવો તમારા પુત્રના પ્રતાપને. પ્રધાનજી, એ મહારાજ, મારા પુત્ર પ્રતાપને બોલાવો. આજે પરતન બોલાવે પરતાપ આવજો રે. હે આજે પરતન બોલાવે પરતાપ આવે. હે આવજો રાજને દરબાર પરતન બોલાવે પરતાપ આવજો. હે આવી રાજને દરબાર કમ્પ્લીટ એક નંબર. ઓરા જોરે વાયો ઘટ્યા. મારે જોવું તો પડે ને, દીકરી દેવી એમાં કઈ ઘટે જ નહીં. જોઈ દો તમ તારે. છે તો આમ તો સારું ખાલી નામ જરાક જ લાંબુ છે, જાદુ નહીં. ભૂલી ગયેલું છે. ઈ અત્યારે લાંબુ તમારું છે રીંગમાં હોય ને એટલે. એટલે તો આ લીલુડા શ્રીફળ પ્રતાપરાય પોતે સ્વીકારે. હે આજે લીલોરા તારે પિતા રે ઓરે સ્વીકારો. ઓ હૈયે મને હરા ગણમાં લીલોરા તારે પિતા રે ઓરે સ્વીકારો. હવે શ્રીફળ જીલાવી લીધા છે તો આવો જાઓ. પૂછી દો મહારાજ. પૂછી દો. એમનેમ તો જવાય જ નહીં. આપણે રજા તો લેવી જ જોઈએ ને. અરે મહારાજ, ગોરદેવ ધાવાની રજા માંગે છે. અરે પ્રધાનજી, એ મહારાજ. ગોરદેવને કહો કે સાથોસાથ લગ્નિયા પણ જોતા જાય. અરે ગોરદેવ, બોલો. તમારે એક કામ આવ્યું છે. બોલો બોલો. લગ્ન જોતા જવાના છે. એ મારે જોવાના છે. અહીંયા કોઈ સેજ નહીં, ટેક્યું જ નહીં. એ પણ છે કે આમાં જોઈ લઉં પેલા. ટી પણ આ રીતે રખાય ને, ગોર કયા કામ નહીં. યા તો ખરું. આજે પેલું રે પાનું રે ગોરદેવ ફેરવે રે.
લગ્ન તો બહુ સારા એવા છે. પૂનમ કહેતા પ્રતાપ અને સોમવાર કહેતા સગુણા બેયની રાશિ એક છે. જાઓ તમારા મહારાજાને કહો. અરે મહારાજ લગનિયા બહુ સારા આવ્યા છે. પૂનમ કહેતા પ્રતાપ અને સોમવાર કહેતા સગુણા બેની રાશિ એક છે. બહુ સારું પ્રધાનજી. અરે પ્રધાનજી, મહારાજ ગોરદેવને કહો કે સાચો સાચ કંકોત્રી પણ લખતા જાય. ગોરદેવ અરે ગોરદેવ બોલો. સાચો સાચ કંકોત્રી પણ એટલે એ મારે લખતા લખવાની છે. લખી નાખો હવે શું કાઢો દીકરી કેસર સાટીને લગાવી કંકોત્રી. લખોરી લખોરી ગણપતિ દાનંદ અમારે ઘેરે પરતા પરાઈના લખનાર જુમા વેલાયા આવજો.
પ્રધાનજી ગણપતિ પણ રાખ ગઈ. બહુ સારું ગોર દાદા. તો હવે તમે તાર જો રસ્તો પડ્યો છે. હવે મારી સીટ તો લાવો સીટ લાવો. હા અરે મહારાજ કંકોત્રી પણ બહુ સારું પ્રધાનજી. અરે પ્રધાનજી, ઈ મહારાજ ગોરદેવને સારી એવી શીખ આપી અને રવાના કરો. બહુ સારું. હાલો ગોર દાદા. લાવો લાવો લાવો. એ બધું હારે રાખો. લૂંટાણ આવશે ઉપાડી જાય બધું. એના કોઈ નહીં લૂંટે. થોડીક તો આપો ટિકિટ હે ને કરશું. રાતના ગોર તો રહેવા ન દે. ના હું તમને હારે લેતો હોય બધું. હાલો હાલો ઉતાવળ રાખજો, જાન જાડી આવશે ભાઈ. બહુ સારું. હે આજે પિંગલ કટતી ગોર દેવતાનિયા રે. હે ગાવા મોકળ કટ